ગણપતિ બાપ્પા આવ્યા તે દિવસથી મને મોદક બનાવવા હતા. તો આજે જોબ પરથી આવીને મેં કીધું લાવ મોદક બનાવી જ દઉં. તો જોયું તો બપોરનું ઘણું જમવાનું પડ્યું હતું, કેમ કે કોઈએ જમ્યું જ નહોતું. અને સબ્જી મારા પપ્પા લઈને આવ્યા હતા, પણ મેં કીધું હવે કંઈ બનાવવું નથી, કેમ કે ઘણું જમવાનું પડ્યું છે, વેસ્ટ થોડી કરાય. પછી હું સવારે માખણ બનાવીને ગઈ હતી, એનું ઘી બનાવવા મૂકી દીધું ને એક પેનમાં મેં ચોખાનો લોટ લીધો, એમાં પાણી ખાંડ નાખીને મેં એને મિક્સ કર્યું. અને અહીંયા ઘી બની રહ્યું છે. ઘીની ઘણી ગંદી સ્મેલ આવી રહી હતી, પણ કાંઈ વાંધો નહીં. અહીંયા ગોળ છે, ગોળ મેં કાપી નાખ્યો છે, અને કોપરું ને ગોળનો એક મસાલો રેડી કરવાનો છે. એમાં મિલ્ક પાવડર ને માવો ને ઘણી વસ્તુ નાખી છે મેં. અહીંયા ચોખાના લોટનો ડો રેડી થઈ ગયો છે, મસાલો પણ રેડી થઈ ગયો છે, ઘી બી રેડી થઈ ગયું છે. અને હું મોદક મેકરથી મસ્તર મોદકના શેપ આપીને ફિલિંગ ભરીને મોદક બનાવવા લાગી હતી. કોઈ મારું સાથે હતું ને વિડીયો બનાવવા, એટલે હું વિડીયો પ્રોપર લઈ ના શકું, એટલે આમ જ છે. અને છેલ્લા 2-3 કલાકથી હું મોદક જ બનાવી રહી હતી. પછી મેં કીધું લઈ વચ્ચે જમી લઉં. અને આ જો બધા મોદક બની ગયા છે ને બહુ સારા બન્યા હતા આમ શેપ વાઇઝ, અને જોઈને મને બહુ ખુશી થઈ. મતલબ આપણે કંઈ સારું બનાવીએ તો કેવી ખુશી થાય. પછી હું ફ્રીજમાં મૂકીને સુઈ ગઈ હતી. સવારે ઉઠતા વેત જ મેં ફટાફટી જમવાનું બનાવવાનું કર્યું અને મોદક સ્ટીમ કરવા મૂકી દીધા. સ્ટીમવાળા મોદક હતા અને ઉખડીચી મોદક કહેવાય. અને મોદક લઈને નીકળી ગઈ હું પંડાલ પર. ગણપતિ બાપ્પા મોરયા.